આપણે રાસાયણિક ગતિકી જે છે ચેપ્ટર એના દાખલા જોતા જઈએ તો આપણે દાખલા છે જોઈએ છીએ કાર્બન ટેટ્રા ક્લોરાઇડમાં N2O5 નું વિઘટન 318 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો શરૂઆતની સાંદ્રતા જે R0 કહેવાય 2.33 અને 184 મિનિટ પછી તે ઘટીને 2.08 ml થઈ RT. પ્રક્રિયા નીચેના સમીકરણ પ્રમાણે થાય છે. N2O5 માંથી 4NO2 + O2. આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડના સમયમાં ગણો અને આ સમય દરમિયાન NO2 ના ઉત્પન્ન થવાનો દર છે એ પણ ગોતો. હવે ધારો કે -dN2O5 એના છેદમાં આપણે dt લઈએ તો આપણા માટે RT - R0 ના છેદમાં t આવે. RT જે છે સમય એ આપણા માટે 2.08 એમાંથી 2.33 બાદ થશે અને છેદમાં આપણા માટે 184 આવશે. એટલે આપણા માટે જે આવે એ 2.33 માંથી 2.08 થશે એટલે 0.25 આવે. પણ એ 0.25 જે છે એ આપણા માટે માઇનસ આવશે અને છેદમાં 184 કરીએ એટલે 0.25 ભાગ્યા 184 કરીએ એટલે આપણે 2 × 9 = 18 થાય, 25 ભાગ્યા 19 થાય. એટલે આપણે અત્યારે સામાન્ય ભાગાકાર છે એ કેલ્સીમાં કરી નાખીએ. એ કેલ્સીમાં કરીએ એટલે આપણને એક્ઝેક્ટ જવાબ મળે એટલા માટે જે છે. આ તો આપણને કેલ્ક્યુલેટર વગર પણ મળે, બરાબર. તો આ જે આપણા માટે જવાબ આવશે 2.08 માંથી 2 બાદ થશે એટલે 0.13 માંથી 8 એટલે 5 અને 2 માંથી 2 ના 2 આવશે એટલે 0.25 આવશે. -0.25 આવશે ભાગ્યા -0.25 ભાગ્યા 184 કરીએ એટલે 0.0013 આવું આવે. હવે તમે જોશો કે આપણી માટે જે પ્રક્રિયા છે એને કેટલા વડે ભાગેલું છે? 2 વડે. તો આ જે આખી પ્રક્રિયા આવશે તમારે એને 2 વડે ભાગવું પડશે કારણ કે આ પ્રક્રિયાનો વેગ હોય એ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત હોય. એટલે આનો જે જવાબ આવશે તમારે એને 2 વડે ભાગવું પડશે, બરાબર. તો આપણે આને 2 વડે ભાગીએ, જે જવાબ આવ્યો એને ભાગ્યા આપણે 2 કરીએ એટલે આપણા માટે જવાબ આવશે 0.000679. એટલે આપણો જવાબ આવશે આ પોઈન્ટ અહીંયા આવશે એટલે 1, 2, 3 અને 4 6.79 ગુણ્યા 10 - 4 આવશે, બરાબર. હવે આ જે જવાબ આવ્યો ને મોલ પ્રતિ મિનિટમાં આવશે. હવે તમારે સેકન્ડમાં જવાબ લાવવો હોય તો શું કરવું પડે? આ મોલ પ્રતિ મિનિટમાં જવાબ આપણા માટે આવ્યો. હવે તમારે શું કરવું હોય? સેકન્ડમાં જવાબ લાવવો હોય તો એ રીતે તમારે શું કરવું પડે? મિનિટને સેકન્ડમાં ફેરવવી હોય તો નીચે 1 મિનિટ છે તો એને તમારે 60 વડે ભાગવું પડે. મિનિટને સેકન્ડમાં ફેરવવી હોય તો મિનિટને કલાકમાં ફેરવવી તો 60 વડે ગુણવું પડે. તો આપણો જે આ જવાબ આવે છે, બરાબર, 6.79 ભાગ્યા 6 કરીએ એટલે આપણને એ રીતે જવાબ મળી જાય. આ તો આમ નામ થઈ શકે કે આ ઉપર છે એ જશે એટલે 10 - 5 ફેરવાશે અને 6 × 1 = 6 થશે, 6 × 1 = 6 થશે, 6 × 1 = 6 થશે, 3 વધશે 30 એટલે 6 × 5 = 30 થશે. 1.115 × 10 - 5 થશે ગુણ્યા 60 કરશો એટલે પાછું તમારે 6 વડે ગુણવામાં આવશે. 6 વડે ગુણશો એટલે તમારો જવાબ એ રીતે આવશે. હવે કોઈ પણ આ પ્રક્રિયા માટે છેલ્લે લખ્યું છે કે આ સમય દરમિયાન NO2 ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે. તો આપણા માટે જે વેગ જે છે NO2, આ પ્રક્રિયા છે એ નિપજ માટે છે. નિપજ માટે છે એટલે આગળ માઇનસ નહીં આવે, નહીંતર આમાં શું આવે? માઇનસ આગળ આવત, બરાબર. કારણ કે આ જે પ્રક્રિયકોની સાંદ્રતા છે એમાં આગળ માઇનસ આવે એટલે માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે આપણા માટે અહીંયા જે જવાબ આવશે એ માઇનસ પ્લસ થઈ જશે. આ જવાબ આવશે એ રીતે અહીંયા પ્લસ થઈ જાય એટલે માઇનસ પ્લસ થઈ જશે. સીધો જવાબ એ રીતે આવશે. વેગ બરાબર 1/4 થશે તમારા માટે ડેલ્ટા NO2 ના છેદમાં ડેલ્ટા t થશે. આપણે જે વેગ લઈ આવ્યા છીએ આ લઈ આવ્યા છીએ 6.79 ગુણ્યા 10 - 4 એને ગુણ્યા આપણે 4 કરશું એટલે આપણને
અહીંયા મળશે ડેલ્ટા NO2 એના છેદમાં ડેલ્ટા ટી મળશે. 4 વડે ગુણશો એટલે 9 ચોક 36 નો છગડો થશે, વધી પડી 3, 9 4 સત્તા 28 ને 3 31 નો એકડો, વધી પડી 3, 4 છક 24 ને 3 27 ગુણ્યા 10⁻4 આવશે. એટલે આપણા માટે આવશે 2.716 ગુણ્યા 10⁻3 જવાબ આવશે મોલ પ્રતિ મિનિટ. બરાબર. તો આ તમારા માટે પહેલો દાખલો પૂરો થયો. હવે ત્યાંથી આપણે આગળ બીજા દાખલાની અંદર જવું છે, જોતા જઈએ. R થી P ની અંદર જો કોઈ પ્રક્રિયા થતી હોય આપણા માટે, સાંદ્રતા ઘટીને આ તમારા માટે R1 હશે, આ તમારા માટે સાંદ્રતા ઘટીને થશે R2 થશે. તો 25 મિનિટની અંદર એનો 25 મિનિટમાં થાય છે. તો સમયના 1 મિનિટ અને સેકન્ડમાં બંનેનો ઉપયોગી પ્રક્રિયા વેગ ગોતો. પ્રક્રિયા વેગ સરેરાશ વેગ માઇનસ, બરાબર, R થી P થશે એટલે R0 માઇનસ RT થશે. 0.02 માંથી 0.03 બાદ થશે, છેદમાં ડેલ્ટા ટી સમય આવશે માઇનસ, અહીંયા આપણા માટે 0.01 આવશે એ પ્લસ થઈ જશે. અને સમયનો જે ફેરફાર જે છે એ 25 મિનિટ છે. પહેલાં હું 25 આમ નામ રાખું છું, બરાબર. એટલે 1 છેદમાં આપણા માટે 25 થશે ગુણ્યા 10⁻2 આવશે. 1/25 થશે એટલે આપણા માટે 0.04 ગુણ્યા 10⁻2 થશે. એટલે 1 છેદમાં 25 એટલે 0.04. આ તો 10⁻2 હતું જ તે, એટલે 10⁻2 તો આવશે જ તે. એટલે 4 ગુણ્યા 10⁻4 છે એ તમારા માટે આવશે મોલર પ્રતિ મિનિટ. બરાબર, મોલર પ્રતિ મિનિટ. હવે તમે આને 60 વડે ભાગશો, 0.01 25 ગુણ્યા તમે શું કરશો 60 વડે ભાગશો એટલે આ 25 મિનિટ હતી, મિનિટને સેકન્ડમાં ફેરવી હોય તો 25 ગુણ્યા 60 કરશો એટલે આપણા માટે બહુ નાનો જવાબ આવશે. આ 100 થઈ જશે, આ 25 થઈ જશે, આ 60 થઈ જશે, 25 છક 150 થઈ જશે, આ 150 થશે, 1 2 ને 3 હજી બીજા મીંડા આવશે એટલે 1 2 3 તો હતા, ત્યાં ચોથું મીંડું આવશે એટલે 1 છેદમાં 15 એને ગુણ્યા 1 2 3 4 10⁻4 થશે. 1 ભાગ્યા તમે 15 કરશો, 1 15 છક 90 થશે, 15 છક 90 થશે, બરાબર. 15 છક 90 એટલે 0.67 જવાબ આવશે, 0.067 એટલે 0.067 ગુણ્યા 10⁻4 થશે. આ પોઈન્ટ અહીંયા લાગુ પડશે 6.7, 1 અને 2 પોઈન્ટ થશે એટલે 6.7 ગુણ્યા 10⁻6 મોલર પ્રતિ સેકન્ડ થઈ ગયું. તો આ તમારા માટે જવાબ આવશે. હવે એના પછીનો દાખલો જે છે એ આપણે જોઈએ, ધ્યાન આપજો. આ એની જેવો જ દાખલો છે છોકરાઓ. પ્રક્રિયા 2A છે એટલે આપણી માટે વેગ જે છે એ -1/2 આવે, બરાબર. 0.5 માંથી 0.4 થાય એટલે 0.4 માઇનસ 0.5 આવે, છેદમાં ઘટીને 10 મિનિટ એવું આપેલું છે આપણને. એટલે આપણા માટે જે જવાબ આવશે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ 1/2 આવશે, -0.1 છે એના છેદમાં 10 થશે, બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે આપણે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણે પ્લસ કરીએ. 1/100 થઈ જશે આપણા માટે, કારણ કે આ છેદમાં આવશે. 1/100 એટલે 0.01 થશે, એને ભાગ્યા 2 કરશો એટલે 0.05 આવશે, બરાબર. અથવા તમે આવું કરી શકો, 1/2 1/100 એટલે 0.5/100 કરશો એટલે 0.005 આવશે, બરાબર. બધું હરખું થયું. આ તમારી માટે સાદુરૂપની રીત બદલાની ખાલી. આગળ હવે જોવું છે એની પછીનો દાખલો, 4 નંબરનો દાખલો છે આપણે જોઈએ. પ્રક્રિયા 2A + B છે, એમાંથી A2 થાય છે. તો આ પ્રક્રિયા છે એના માટે વેગ આપેલો છે આપણને K × A × B² આવું આપેલું છે, જેમાં K ની કિંમત આપણને આપેલી છે 2 × 10⁻6
એ જે છે એની સાંદ્રતા 0.1 આપેલી છે, બી છે એની સાંદ્રતા 0.2 આપેલી છે, તો ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. બરાબર, એટલે આપણા માટે પ્રક્રિયા 2a + b એમાં a2 થાય છે. સામાન્ય પ્રક્રિયા જે છે એ આપણા માટે a × b² છે, જેમાં k ની કિંમત આપે છે a 0.1 છે, b છે એ 0.2 છે. બરાબર, આવી રીતે. હવે એ ઘટીને આટલું થાય ત્યારે કેટલો વેગ થાય, તો હવે આ હોય ત્યારે પ્રારંભિક વેગ ગોતવાનો છે આપણે. બરાબર, તો જો ધ્યાન આપી દો, આ 2 × 10⁻6 થશે, 1/10 થશે, 2/10 થશે, 2/10 થશે. આ આપણા માટે 3 મીંડા ઉડે એટલે અહીંયા 10⁻³ આવશે. અહીંયા આપણા માટે આવશે 8 × 10⁻³ થશે. આ વેગ થશે. બરાબર, આ આપણા માટે વેગ થયો. કે આપી દીધો તો, એ આપી દીધો તો, બી આપી દીધો તો, એના પરથી પ્રારંભિક વેગ એટલો થયો. હવે વેગ આપી દીધો છે તો કે a × b² તો આપણને આપેલું જ છે. એનો વેગ ઘટીને 0.06 થાય ત્યારે તો આપણે આપણા વેગ તો લખી જ શકીએ. કે જે છે એ આપણા માટે 2 × 10⁻6 છે, એ પણ લખી શકીએ. આનો વેગ, એનો વેગ ઘટીને 0.06 થાય છે, તો ત્યારે આપણે b² જે છે એ તો એનો વેગ ઘટીને એટલો છે ત્યારે પ્રક્રિયાનો વેગ ગણવો, એટલે આપણે પ્રક્રિયાનો વેગ જ ગણવાનો છે. આ તો આમનામ જ રહેશે. એટલે 2 × 10⁻6 થશે, 6/100 થશે. આ તો આપણી માટે આનું આ જ છે, કારણ કે પ્રક્રિયાનો વેગ જ જોવે છે આપણે, બીજું કાંઈ નથી જોતું. આ તો 4 મીંડા ગયા, 2 × 6 = 12, 2 × 48, 4 મીંડા ગયા એટલે 10⁻2 એટલે 4.8 × 10⁻1 થઈ ગયું. બરાબર, તો ત્યારે પ્રક્રિયાનો વેગ આપણને આટલો મળશે, મોલ પ્રતિ લિટર. બરાબર, ચાલો હવે 5મો દાખલો છે, એના પર આપણે જોવું છે 4.8 × 10⁻. હવે આના પછીના દાખલાઓ જે છે એની ઉપર જઈએ આપણે. હવે આ દાખલો છે ને છોકરાઓ, એ ધ્યાન આપવા જેવો જ છે. a અને b વચ્ચેની પ્રક્રિયા આપેલી છે, તો પ્રક્રિયાનો વેગ બરાબર k × a છે અને × b છે. એના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો આપણા માટે અહીંયા a છે એની જગ્યાએ 0.1 જે છે, b છે એ આપણા માટે 0 ક્રમની છે એટલે એ તો એક જ થઈ જશે, અને પ્રારંભિક વેગ આપેલો છે એ 2 × 10⁻2 આપેલો છે. તો આપણને સૌથી પહેલા k મળશે, તો 2 × 10⁻2 છેદમાં આ 10⁻1 કહેવાશે, એટલે 2 × 10⁻, છે આ 2 છે, ઉપર જેટલે જશે એટલે 10 થશે, એટલે 2 × 10⁻1 એટલે આપણા માટે 0.2 છે એ k ની કિંમત થઈ. હવે આ બધા જવાબ લખવા છે, તો આપણા માટે આવું જ છે, વેગ બરાબર k × a⁴ અને b⁴, એટલે આ તો એક જ થઈ ગયું. વેગ લઈ આવ્યો છું એ 0.2 લઈ આવ્યો છું, કારણ કે આ 2 × 10⁻2 હતી, આ 0.1 એ માટે હતું, આપણે નીચે લઈ ગયા એટલે 0.1 એટલે 10⁻1 થઈ, ઉપર જશે એટલે 10⁻1 થશે, 2 માંથી 1 જશે એટલે -1 રહેશે, 2/10 એટલે 0.2 થશે. વેગ અહીંયા k જે છે, તો k આપણને મળી ગયો છે. પ્રારંભિક વેગ આપી દીધો છે આપણને 4 × 10⁻2. b આપ્યું છે એ તો એક જ થવાનું છે, આ તો ગણવા નથી. k જે છે એ આપણા માટે 0.2 છે, તો આપણને a ની સાંદ્રતા મળશે. તો હું 4 × 10⁻2 ના છેદમાં 2/10 લખું છું, એટલે 2 × 4 થશે, છેદનો છેદ અંશમાં જશે એટલે 2 × પાછું 10⁻1 આવશે, એટલે આપણા માટે જે a ની સાંદ્રતા છે એ 0.2 આવશે. હવે આ છે
વેગ બરાબર કે એની 1 ઘાત અને બીની 0 ઘાત, એટલે આ 1 થઈ ગયું, એટલે એ તો ગણવાનું છે નહીં. હવે આ જે છે એ આપણા માટે 0.2 છે, આ જે છે એ આપણા માટે 0.4 છે. એટલે આપણા માટે જે જવાબ આવશે એ 2/10 આવશે, 4/10 આવશે, 8/100 આવશે, એટલે જવાબ આવશે 0.08. અહીંયા જે છે આપણી માટે વેગ બરાબર કે ઇન્ટુ 1, બીની 0 ઘાત એટલે 1 થશે. બે ગુણ્યા 10⁻2 કે છે એ આપણા માટે 0.2. એ આપણે પાછું જોવે છે, બી તો ગણવાનું છે જ નહીં. આ 2 ગુણ્યા 10⁻2 છેદમાં 2/10 શું આવશે? 10. 2 ઉડશે, છેદનો છેદ અંશમાં આવશે, 10⁻1 થશે. 10⁻1 એટલે 0.1. એ આપણી માટે એની સાંદ્રતા થશે. આ જવાબ આવ્યો એ 0.1 આવ્યો, આ જવાબ આવ્યો એ 0.08 આવ્યો. બરાબર છે. તો આપણા માટે આ રીતે દાખલા થશે. આ 5મો દાખલો થયો આ રીતે. બરાબર. હવે 6થો દાખલો છે એ આપણે જોવો છે. પ્રક્રિયા ક્રમ ગણવાનો છે અને વેગ અચળાંકનું મૂલ્ય ગણવાનું છે. આપણે જોશું -dCl2/dt બરાબર. અહીંયા આવશે NO² અને Cl2 વર્ગ આવશે, કારણ કે આ પ્રક્રિયા છે એનો વર્ગ થઈ જશે. હવે આપણી માટે જે વેલ્યુ છે એ 3.5 ગુણ્યા 10⁻4 NO 0.01 થશે, 0.02 થશે. બીજી વેલ્યુ છે એ આપણા માટે 1.75 ગુણ્યા 10⁻3 0.25 વર્ગ થશે, 0.02 થશે. આ સમીકરણ 1 થશે, આ સમીકરણ 2 થશે. 1.05 ગુણ્યા 10⁻3 0.01, આનો વર્ગ 0.06. બરાબર. હવે હું શું કરીશ, આ તમે જો બંનેમાં સરખું છે એટલે પેલા 2/1 કરશું, 3/1 કરશું, એ પરથી આપણને કિંમતો મળશે. બરાબર. પ્રક્રિયાનો ક્રમ ગણવા માટે. હવે અહીંયા જે પ્રક્રિયાનો ક્રમ હોય એ તો આપણે અહીંયા એ લખીએ છીએ, અહીંયા બી લખીએ, એટલે આ એ અને બી થશે આપણા માટે. આ તો આગળથી તત્વયોગ નીતિ છે એટલે આપણે એ અને બી સી થશે. હવે હું એ 2/1 કરું તો આ બંને ઉડી જાય, તો 1.75 ગુણ્યા 10⁻3 એના છેદમાં 3.5 ગુણ્યા 10⁻4 0.25 એની ઉપર એ ઘાત 0.01 ઉપર એ ઘાત આવશે. હવે તમે જોઈ શકશો 35 1.75 આ 10⁻4 ઘાત હશે, 10⁻1 ઘાત રહેશે. બરાબર. અહીંયા આપણા માટે 35 5 175 થાય, એટલે આપણા માટે જે આવશે એ 175/100 આવશે, અને અહીંયા 35/10 આવશે, મીંડું ઉડશે, 175 દૂર 1/2 થશે, 10/2 એટલે 5 આવશે. અહીંયા જે છે એ આપણી માટે 25/100 લખાય, 1/100 લખાય, આ બે મીંડા ઉડી જશે, આપણી માટે એ આવશે. આ 5ની ઉપર 1 છે, આ 25ની ઉપર 1 છે. અહીંયા આપણા માટે 5નો સ્ક્વેર આવશે, આ 5ની 1 ઘાત આવશે, 5 5 વહી જશે, 1 બરાબર 2 આવશે, એ બરાબર 1/2 આવશે. આપણી માટે એની કિંમત જે આવી અડધા ક્રમની પ્રક્રિયા થઈ. હવે આગળ હું સમીકરણ 1 અને 3 ને બાદબાકી ભાગાકાર કરી રહ્યો છું. આ બંને ઉડી જશે. હવે આમાંથી આ બંને ઉડી જશે, તો આપણી માટે આવશે 1.05 ગુણ્યા 10⁻3 3.5
ગુણ્યા 10⁻⁴ 0.06 ની ઉપર બી 0.02 ની ઉપર બી અહીંયા તમે જોશો તો 1.05 ગુણ્યા 10 થશે અને છેદમાં 3.5 આ ઉપર જશે 10 થઈ જશે આ 0.06 ના છેદમાં 0.02 આની ઉપર બી ઘાત થશે 10 ગુણશો એટલે 10.5 થશે અને 3.5 આવશે 2 તેરી 6 થશે 3 ની ઉપર બી થશે 35 તેરી 105 થશે 3 ની ઉપર બી આવશે બરાબર એટલે આપણા માટે 1 બરાબર બી થશે આપણે કોઈ પણ સમીકરણ લઈ લઈએ એટલે આપણા માટે શું થયું કે a બરાબર a પ્લસ બી એટલે આપણા માટે પ્રક્રિયાક્રમ થાય a ની જગ્યાએ અડધો છે અને b ની જગ્યાએ 1 છે એટલે પ્રક્રિયાનો ક્રમ છે એ દોઢ થયો હવે આપણે કોઈ પણ સમીકરણની અંદર કિંમત મૂકીએ એટલે આપણને જવાબ જે છે એ પ્રક્રિયા વેગ અચળાંક માટે મળશે એટલે આપણને જે જવાબ છે એ કોની માટે મળશે પ્રક્રિયા વેગ અચળાંક કે માટે મળશે તો આપણે કોઈ પણ એક સમીકરણ મૂકીએ 3.5 ગુણ્યા 10⁻⁴ બરાબર કે 0.01 a ની જગ્યાએ આપણે અડધું મૂકશું અને b ની જગ્યાએ આપણે 1 મૂકશું બરાબર 3.5 ગુણ્યા 10⁻⁴ આ જે છે એ 0.02 આવશે અહીંયા આપણા માટે 1/100 1/100 છે એનું વર્ગમૂળ થશે આપણા માટે આ કે લઈએ 1/10 નો વર્ગ ઉડાડી દઈએ એટલે 2 ઉડી જશે એ 10 આ બાજુ ગુણાવા જશે 35/10 કરીએ 2/100 કરીએ આ 10 અહીંયા ગુણાવા માટે જશે એટલે 10 આ રહેશે આ મીંડું અહીંયા ઉડશે આ આપણે 2 પંચા 10 કરી નાખીએ છેદનો છેદ અંશમાં જશે 35 ગુણ્યા 5 થશે 10⁻³ થશે કે આવશે આ 10 માં બાજુ ગુણાવા લઈ ગયો બરાબર એટલે 2 પંચા 10 ઉડાડ્યા આ મીંડું ઉડાડ્યું આ 10 ઉપર એવા 10⁴ માંથી એટલે 10⁻³ થઈ ગઈ 5 25 નો 5 વધી પડી 2 5 3 15 ને 2 17 175 ગુણ્યા 10⁻³ કે આવશે બરાબર આવી રીતે થશે એટલે આ જે છે એ આપણા માટે જવાબ આવ્યો વેગ અચળાંકની કિંમત અને તમારે જો જવાબ જોતો હોય તો હજી 1.75 ગુણ્યા 10⁻⁴ અથવા તો 0.175 તમારા માટે જવાબ થાય બરાબર આ તમારા માટે છઠ્ઠો દાખલો થઈ ગયો આગળ હવે 7મો દાખલો છે એ જોવો છે